નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? ચાલો, આજે આપણે 11 સાયન્સ બાયોલોજીની અંદર ચેપ્ટર નંબર 2 જૈવિક વર્ગીકરણની અંદર અભ્યાસ કરવાનો છે. તો એની અંદર પહેલાં આપણે ગયા લેક્ચરની અંદર ફૂગનું વર્ગીકરણ પૂર્ણ કર્યું હતું. આજના લેક્ચરની અંદર આપણે વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ આવો કંઈક બુકની અંદર ટેક્સ્ટ બુકમાં એના પછીનો ટોપિક આપેલો છે. પણ વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ જે ત્રીજું ચેપ્ટર અને ચોથું ચેપ્ટર છે, એટલે એની સાથે આપણે ત્યારે આ બંને ટોપિકો અહીંયા જે આપ્યા છે આપણે એ ત્રીજા ચેપ્ટર અને ચોથા ચેપ્ટરમાં અભ્યાસ કરશે. જો અત્યારે આપણે એને સમજવા બેસીએ તો એ વ્યવસ્થિત રીતના આપણે ન સમજાઈ શકે. એટલા માટેથી આ બંને ટોપિકો એ ચેપ્ટરની સાથે અભ્યાસ કરશે, એટલે એ તમને સંપૂર્ણ સમજાઈ જશે. તો હવે ત્યાર પછીનો ટોપિક આપણે આવે છે વાયરસ. વાયરસ કોને કહેવામાં આવે છે? તો આપણે બધા વાયરસ શબ્દથી ઘણા સમયથી આ પરિચિત છે. જુદી જુદી જગ્યાએ જુદા જુદા પ્રકારના વાયરસ છે એ આપણે જોવા મળતા હોય છે. આપણે ઘણા બધા વાયરસ વિશેના સાંભળેલું પણ હોય છે. શરદીનો વાયરસ હોય, તાવનો વાયરસ હોય, અન્ય ફ્લૂ પ્રકારના વાયરસ હોય. તો આવા અનેક પ્રકારના વાયરસો વિશે આપણે સાંભળેલું હશે. આવા વાયરસો જ્યારે સજીવના સંપર્કમાં આવે છે ત્યારે એ સક્રિય થાય છે. સજીવના સંપર્કમાં આવી સક્રિય થાય છે. સક્રિય થઈ અને સજીવને હાનિકારક બને છે. તો સજીવ માટે જે વાયરસ હાનિકારક થાય છે એના વિશેનો આપણે અભ્યાસ કરીએ. ચાલો, વાયરસ છે એ આપણે જુદી જુદી જગ્યાએ જુદા જુદા પ્રકારે આપણે એના સંપર્કની અંદર આવતા હોઈએ છીએ. હવે જે વાયરસ છે એને આપણે ઇન્ફ્લુએન્ઝા પણ કહીએ છીએ. તમે બધા અમુક સમયે ઇન્ફ્લુએન્ઝાના સંપર્કમાં આવેલા હોય. ઇન્ફ્લુએન્ઝા એટલે શું? તાવ પ્લસ શરદી ક્યારેક તમને થાય છે તો ઇન્ફ્લુએન્ઝા એને કહેવામાં આવે. ટાઢો તાવ પ્લસ એની સાથે શરદી આવે છે એને આપણે ઇન્ફ્લુએન્ઝા કહીએ છીએ. તો એ વાયરસના હિસાબે થાય છે. આવા વાયરસ અનેક પ્રકારના હોય છે. કેવા હોય છે? અનેક પ્રકારના. હવે આપણે શરદી થાય છે સામાન્ય રીતના. તો આવા વાયરસ છે એનું નિવાસસ્થાન આપણે જોઈએ એટમોસ્ફિયરમાં, વાતાવરણની અંદર સર્વત્ર જગ્યાએ જોવા મળે છે. અને એ જુદી જુદી વસ્તુ ઉપર જુદા જુદા પ્રકારનું અસર દર્શાવે છે. વનસ્પતિમાં રોગકારક તરીકે વર્તે છે અને સજીવોમાં વનસ્પતિ અને પ્રાણીઓ બંનેમાં રોગકારક તરીકે વર્તે છે. તો આજે આપણે આ વાયરસ વિશેનો અભ્યાસ કરવાનો છે. હવે આપણે જે આ વાયરસ વિશેનો અભ્યાસ કરીએ છીએ તો એ વાયરસ છે એ મનુષ્યમાં નુકસાનકારક છે, એ પ્રાણીઓમાં નુકસાનકારક છે, એ કેવી રીતના નુકસાનકારક છે? તો વાયરસનું જે બંધારણ છે ને કેવું છે? એક કોષીય. કેવું છે? વાયરસનું બંધારણ એક કોષીય છે. એક કોષીય સજીવ કરતાં પણ નાનો છે, એટલા માટે એને એકય સૃષ્ટિમાં ઇન્ક્લુડ કરવામાં આવેલો નથી. તો આ પ્રકારે એનું બંધારણ છે એ જોવા મળે છે. હવે જે આપણે વાયરસની વાત કરવાની છે એ વાયરસની સંરચનાની અંદર આપણે થોડો ઘણો અભ્યાસ કરીએ છીએ. તો આ વાયરસ છે એ આપણે જોઈએ તો શરદી, તાવ આવી બધી વસ્તુઓમાં જોવા મળતો હોય છે. એના સિવાય અત્યારે આપણે જોઈએ તો બ્લડ ફ્લૂ, આવું તમે સાંભળેલું હશે કે મરઘીઓની અંદર આવેલો વાયરસ હતો, પ્લેગનો વાયરસ, બરાબર, 1992માં આવ્યો. તો આવા ઘણા બધા જુદા જુદા વાયરસ. ત્યારબાદ આપણે જોઈએ તો 60-70 વર્ષ પહેલાં મર્ક્યુ વાયરસ આવ્યો હતો. તો આવા જુદા જુદા અનેક પ્રકારના વાયરસો છે એ જોવા મળે છે. એ વાયરસો આપણે અસર કરે છે. અછબડાના છે. તો આવા બધા વાયરસો છે એ વાયરસો કેના દ્વારા ફેલાય છે? એકાબીજાના સંપર્ક દ્વારા. તમે એઇડ્સ વિશે સાંભળેલું હશે. એઇડ્સનો વાયરસ છે એકાબીજાના સંપર્કમાં આવવાથી ફેલાય છે. એટલે જુદા જુદા માધ્યમ દ્વારા સજીવોને ચેપી કરે છે. તો આવા વાયરસો છે એ એક કોષીય બંધારણ ધરાવે છે, બરાબર છે. સ્ફટિકમય બંધારણ એક કોષીય બંધારણ ધરાવે છે, જે સજીવોમાં જુદી જુદી રીતના પ્રવેશી અને એને નુકસાન કરે છે. સજીવોના જીનોમ સાથે, એટલે આપણા ડીએનએ સાથે ભળી જાય છે અને આપણને નુકસાન કરે છે. તો હવે આપણે આવા વાયરસ વિશે થોડુંક ડિટેલમાં અભ્યાસ કરીએ. હાલો, સૌપ્રથમ આપણે વાયરસની માહિતી. વાયરસને ઝેર ગણીએ છીએ. શું ગણીએ છીએ? ઝેર. તેવું વાયરસને ઝેર ગણાવનાર પાસ્વર નામના, કેવા? લુઈસ પાસ્વર નામના વૈજ્ઞાનિકે વાયરસનો અર્થ શું આપ્યો? ઝેરી અથવા એને વિષ, આવું કીધું. વાયરસને ઝેરી અથવા વિષ. શું કામ? કે કોઈ પણ સજીવના સંપર્કમાં આવતા એ સજીવને બીમાર કરી નાખે છે, એટલા માટે એને ઝેર અથવા વિષ તરીકે ઉલ્લેખ કરેલો છે. આ આપણા સેના તો કે જનીનમાં ભળી જાય છે અને જનીનમાં ભળી
અને પોતે જાતે જ સ્વયં જનન પામે છે, એટલે પોતાનું નિર્માણ પોતે જ કરે છે, એટલે એની સંખ્યા ફટાફટ આપણા શરીરમાં વધે છે. હવે દાખલા તરીકે આવું વાયરસને તમને એક્ઝામ્પલ દઈએ તો તમે ગ્રુપમાં બેઠા હોય, એમાં 1-2 જણાને શરદી થઈ હોય તો બાકીના થવાની ચાન્સ વધી જાય. શું કામ? એના વાયરસ, એ શરદીવાળો હાથ હોય તો એ તમે એના રૂમાલને અડો, પેનને અડો, દરવાજાને અડો, કોઈ પણ વસ્તુને અડો, એવી રીતના વાયરસ ફેલાય છે. તો આ લુઈસ પાસ્ચર નામના વૈજ્ઞાનિકે વાયરસને કેવો ગણાવ્યો? ઝેરી અથવા વિષ કીધું. ત્યારબાદ નવા વૈજ્ઞાનિક આવ્યા, કેવા? તો કે ડીજે ઇવાનો વિસ્કીએ 1892માં, શેમાં? 1892માં તમાકાનો કર્મી રોગ શોધ્યો, એમાં વાયરસ જોયો, જેને તમાકાનો કર્મી રોગ કહેવામાં આવે છે. બરોબર છે? તો આવા પ્રકારે આને MDT કહેવાય, મોઝેઇક ડિઝીઝ ઓફ ટોબેકો. મોઝેઇક ડિઝીઝ ઓફ ટોબેકો, આવું ડીજે ઇવાનો વિસ્કીએ 1892માં તમાકામાં સંશોધન કર્યું. હવે આ વાયરસ છે ને, એ વાયરસ બેક્ટેરિયા પ્રૂફ ફિલ્ટરમાંથી પણ પસાર થઈ જાય છે. શેમાંથી કીધું? બેક્ટેરિયા પ્રૂફ ફિલ્ટરમાંથી પણ પસાર થઈ જાય છે. તો આ વાયરસ બેક્ટેરિયા કરતાં કેવા છે? નાના છે કદમાં. બેક્ટેરિયા કરતાં પણ કદમાં નાના છે, એટલે બેક્ટેરિયા પ્રૂફ ફિલ્ટરમાંથી પણ પસાર થઈ જાય છે. આપણે ઘણી બધી જગ્યાએ જોયું બેક્ટેરિયા પ્રૂફ ફિલ્ટર હોય જેમાં બેક્ટેરિયા પસાર ન થઈ શકે, એ સૂક્ષ્મ કદના. તો વાયરસ એના કરતાં પણ કદમાં કેવો છે? નાનો છે. તો એ બેક્ટેરિયા પ્રૂફ ફિલ્ટરમાંથી સરળતાથી પસાર થઈ જાય છે. ત્યારબાદ નવા વૈજ્ઞાનિક આવ્યા, MW બાયઝેરેનિક નામના વૈજ્ઞાનિક આવ્યા. આ વૈજ્ઞાનિકે 1898માં, ક્યારે? 1898ની અંદર તમાકામાં રોગ પ્રેરે છે એવું કીધું. શેમાં? તમાકાની અંદર રોગ પ્રેરે છે, એટલે તમાકાના જનીન રસમાં, એના રસાયણમાં નિષ્કર્ષણ કરે છે, એના રસાયણમાં ચેપ લગાડે છે. એક તમાકાનો છોડ ખરાબ થાય છે તો એનાથી આજુબાજુના એવી રીતના તમાકાના ખેતરમાં નુકસાન કરે છે, એવું એને જોયું. ત્યાર પછી નવા વૈજ્ઞાનિક આવ્યા. એ વૈજ્ઞાનિકે શું જોયું? તો કે એ વૈજ્ઞાનિકનું નામ છે WM સ્ટેનલી નામના સાયન્ટિસ્ટ આવ્યા, જેને 1935માં, શેમાં? 1935ની અંદર વાયરસનું બંધારણ આપ્યું. કોનું? વાયરસનું બંધારણ જોયું. કેવું બંધારણ છે વાયરસનું? તો કે વાયરસનું બંધારણ સ્ફટિકમય બંધારણ છે. એને આવું 1935ની અંદર આપણે દર્શાવ્યું. WM ટેન્સલીએ કે 1935માં એને વાયરસનું બંધારણ શોધી અને વાયરસનું બંધારણ કેવું કીધું? સ્ફટિકમય છે. તદુપરાંત જોઈએ તો આવા વાયરસ છે એ સજીવોમાં, શેમાં? સજીવમાં અવિકલ્પીય પરોપજીવી સ્વરૂપે જીવન ગાળે છે. કેવા કીધા? અવિકલ્પીય સજીવ સ્વરૂપે જીવન ગાળે છે, પરોપજીવી સ્વરૂપે આપણા શરીરની અંદર જુદા જુદા રોગો કરવા માટે જવાબદાર છે. તદુપરાંત આપણે વાયરસની સંરચનામાં જોઈએ તો વાયરસ સજીવ છે કે નિર્જીવ એ આપણે હજી નક્કી નથી કરી શકતા. શું કામ? વાયરસ વાતાવરણમાં અને સજીવમાં બંનેમાં, વાતાવરણમાં હોય ને ત્યારે કેવો હોય? નિષ્ક્રિય. સજીવના સંપર્કમાં આવે એટલે સક્રિય થાય છે. તો અહીંયા નિર્જીવ તરીકે અને અહીંયા સજીવ તરીકે વર્તે, એટલે નિર્જીવ અને સજીવને જોડતી કડી તરીકે આપણે વાયરસને લઈ શકીએ છીએ. વાયરસ
એમને વાતાવરણની અંદર રહે છે ત્યાં સુધી, જ્યાં સુધી એને અનુકૂળ યજમાન ન મળે ત્યાં સુધી નિષ્ક્રિય સ્વરૂપે રહે છે. જેવો કોઈ સજીવના સંપર્કમાં આવે એટલે સક્રિય થાય, સજીવના શરીરમાં જાય, એના બ્લડમાં ભળે અને એના જીનોમમાં ભળી પોતાનું સ્વયંજનન કરી અને જે તે સજીવને રોગિષ્ટ બનાવવાનું કાર્ય કરે છે. તો આ પ્રકારે એ સજીવમાં નુકસાનકર્તા તરીકે જોવા મળે છે. હવે ત્યારબાદ આપણે જોઈએ તો કે ત્યારબાદ એ સજીવની અંદર આવા પ્રકારે નુકસાનકર્તા તરીકે તો જોવા મળે જ છે. તો આપણે એનું સ્ફટિક બંધારણ દોરીએ. શું દોરીએ? એના બંધારણ વિશેની. તો વાયરસનું બંધારણ કેવું છે એના વિશેનો અભ્યાસ કરીએ. અલગ અલગ પ્રકારના વાયરસના બંધારણ છે એ જોવા મળે છે. તો સૌપ્રથમ વાયરસનું કદ જોઈએ. શેનું? વાયરસનું કદ. વાયરસના કદની અંદર 300 માઇક્રોમિલી થી 20 માઇક્રોમિલી અથવા 300 નેનોમીટરથી 20 નેનોમીટરનું બંધારણ, આટલું સૂક્ષ્મ બંધારણ ધરાવે છે. કોણ? વાયરસ આટલું સૂક્ષ્મ બંધારણ ધરાવે છે. પછી વાયરસના વિવિધ આકાર હોય. કેવા હોય? વિવિધ આકારના વાયરસ જોવા મળે છે. તો એના આકારની અંદર જોઈએ વર્તુળીય આકાર. કેવા આકારનો હોય? વર્તુળ આકારનો હોય. પછી અમુક છે એ દંડાકાર હોય. કેવા હોય? દંડાકાર હોય. અને અમુક છે એ ટેડલોપ જેવા હોય. કેવા હોય? ટેડલોપ જેવા આકારના જોવા મળે. તો એની અંદર કેવા કેવા આકારના, ક્યાં ક્યાં વર્તુળીય છે? તો ઇન્ફ્લુએન્ઝા. કેવા? ઇન્ફ્લુએન્ઝા નામના વાયરસ હોય. આ ઇન્ફ્લુએન્ઝા અને TMV નામનો જે વાયરસ છે એ વર્તુળીય આકારનો હોય. દંડાકાર વાયરસ છે, સોરી TM ને એવો HIV. પછી દંડાકાર છે એ TMV, ટોબેકો મોઝાઇક વાયરસ. બરોબર. અને ત્યારબાદ ટેટપોલ આકારનો છે એ બેક્ટેરિયા ફેઝ નામનો વાયરસ છે. તો આવા અલગ અલગ આકારના વાયરસો આપણે જોવા મળે છે. તો એ વાયરસનું જનીન દ્રવ્ય કેવું? જનીન દ્રવ્ય સ્વરૂપે RNA, DNA અથવા પ્રોટીન, આ ત્રણમાંથી કોઈ એક જ હોય છે. આ ત્રણમાંથી કોઈ એક જ જનીન દ્રવ્ય સ્વરૂપે એમાં જોવા મળે છે. હવે એ જનીન દ્રવ્ય બાદ આપણે એનું બંધારણ દોરીએ તો અમુક આવા વર્તુળીય આકારના હોય. આમ એનું જનીન દ્રવ્ય આવા પ્રકારે એમાં વચમાં આવેલું હોય. આપણે આમ બહાર દેખાય છે પણ એ ખરેખર આવું વચમાં આવેલું હોય છે. બરોબર છે. આ ટોબેકો મોઝાઇક વાયરસ છે. ત્યાર પછી આપણે કેવો કીધો? બેક્ટેરિયોફેજ, જે બેક્ટેરિયાને અસર કરે એવો વાયરસ. અને બેક્ટેરિયોફેજ કોને કહેવાય? જે બેક્ટેરિયાને રોગિષ્ટ કરી દે એને બેક્ટેરિયોફેજ આપણે કહીએ છીએ. તો બેક્ટેરિયા ફેજની સંરચના દોરીએ. આ એની પૂંછડી, આ એના પૂંછના તંતુ, આ વાયરસનું શરીર. બરોબર છે. અને એની અંદરની સંરચના કાંઈક આવી હોય. આવા પ્રકારની સંરચના એ ધરાવે છે. બરોબર છે. આવા અલગ અલગ પ્રકારની સંરચનાવાળો વાયરસ જોવા
મળે છે। તો હવે આપણે વાયરસના બંધારણ વિશેનો અભ્યાસ કરીએ તો એના બંધારણની અંદર કઈ કઈ વસ્તુઓ આપણે જોવા મળે છે એના વિશે આપણે જોઈએ। ચાલો, ત્યારબાદ આપણે વાયરસનું બંધારણ વિશેની વાત કરીએ તો આપણે વાયરસનું બંધારણ અહીંયા દોરેલું છે। તો હવે એમાં જનીન દ્રવ્ય તરીકે શું આવેલું હોય, એની ગોઠવણી કેવી હોય અને કેવા પ્રકારના રોગ કરવા માટે જવાબદાર છે એના વિશેનો આપણે અભ્યાસ કરીએ। તો હવે સૌપ્રથમ જોઈએ તો કે વાયરસની અંદર જનીન દ્રવ્ય તરીકે આપણે શું કીધું, આરએનએ, ડીએનએ અને પ્રોટીન ત્રણમાંથી કોઈ એક જ આવેલું હોય, ત્રણેય એક સાથે આવેલા હોતા નથી। આપણે એવું સમજ્યા આદિ લગી કે વાયરસમાં પ્રોટીન જનીન દ્રવ્ય તરીકે છે, પણ ખરેખર આરએનએ હોઈ શકે, ડીએનએ હોઈ શકે અથવા પ્રોટીન ત્રણમાંથી એક કોઈ વાયરસમાં જનીન દ્રવ્ય તરીકે હોય છે। હવે વાયરસની અંદર જનીન દ્રવ્ય તરીકે ન્યુક્લિયો પ્રોટીન આવેલું હોય। શું આવેલું હોય? ન્યુક્લિયો પ્રોટીન એટલે ન્યુક્લિયક એસિડ પ્લસ પ્રોટીન એનું જનીન દ્રવ્ય આવેલું છે। આ જનીન દ્રવ્ય છે ને કેવું છે? ચેપી જનીન દ્રવ્ય છે કે કોઈ સજીવના સંપર્કમાં આવતા આનું જનીન દ્રવ્ય, એ સજીવ કેવો થઈ જાય છે? ચેપી થઈ જાય છે। તો એની અંદર કાં તો પ્રોટીન, કાં તો આરએનએ અને કાં તો ડીએનએ જનીન દ્રવ્ય સ્વરૂપે જોવા મળે છે। આ ત્રણમાંથી એક જનીન દ્રવ્ય સ્વરૂપે છે એ કેવા છે? ચેપી છે આ જનીન દ્રવ્ય, બરોબર? આ જનીન દ્રવ્ય ચેપી છે। તો આવા જનીન દ્રવ્ય જે તે સજીવોમાં કેવા છે? રોગકારક અથવા ચેપી સ્વરૂપે જોવા મળે છે। તો ચેપી સ્વરૂપે જોવા મળતા હોય તો એની અંદર કેવા પ્રકારે? તો કે દાખલા તરીકે વનસ્પતિમાં જો એ ચેપ લગાડે તો એ વનસ્પતિમાં ચેપ લગાડતો જે વાયરસ છે, વનસ્પતિમાં ચેપ લગાડતો વાયરસ કેવો હશે એનું બંધારણ? તો એની અંદર જનીન દ્રવ્ય છે ને એ એકલ શૃંખલામય હોય છે। એકલ શૃંખલામય એટલે આપણે ડીએનએ ની શરતના આવી કંઈક દોરીએ છીએ ને, આમ આવી કંઈક, એની જગ્યાએ કેવું હોય? ખાલી આવું એકલું શૃંખલાવાળું હોય, બરોબર છે? પછી પ્રાણીઓમાં ચેપ લગાડતો વાયરસ કેવો હોય? તો પ્રાણીઓમાં ચેપ લગાડતો વાયરસ એકલ અથવા દ્વિશૃંખલામય હોય છે। એકલ અથવા દ્વિશૃંખલામય જોવા મળે છે। આમાં શું હશે? આરએનએ। વનસ્પતિમાં ચેપ લગાડવા માટે વાયરસ કેવો હોય છે? એમાં જનીન દ્રવ્ય આરએનએ, પણ કેવું આરએનએ? એકલ શૃંખલામય। જ્યારે પ્રાણીઓમાં ચેપ લગાડવા માટે એકલ અથવા દ્વિશૃંખલામય આરએનએ આવેલું હોય, કેવું? બેમાંથી એક આરએનએ આવેલું હોય, અથવા એમાં દ્વિશૃંખલામય ખાલી કોણ આવેલું હોય? દ્વિશૃંખલામય ડીએનએ જોવા મળે। શું જોવા મળે? ડીએનએ। પ્રાણીઓમાં ચેપ લગાડી, વનસ્પતિમાં ખાલી કોણ? આરએનએ વાળો જ વાયરસ ચેપ લગાડી શકે। પ્રાણીઓમાં આરએનએ અને ડીએનએ બંને વાળો વાયરસ ચેપ લગાડી શકે છે। એમસીક્યુ માટે ખાસ યાદ રાખવાનું। પછી અમુક વાયરસ છે ને કોને? બેક્ટેરિયાને પણ ચેપ લગાડે છે। તો આપણે એને કેવો વાયરસ કીધો? અહીંયા બેક્ટેરિયોફેજ વાયરસ, બરાબર છે? બેક્ટેરિયાને ચેપ લગાડતા વાયરસને બેક્ટેરિયોફેજ વાયરસ કહેવામાં આવે છે। તો આવો બેક્ટેરિયોફેજ વાયરસ છે ને, બેક્ટેરિયોફેજ વાયરસ એમાં પણ શું આવેલું હોય? ડીએનએ કેવું? ડબલ શૃંખલામય, બે શૃંખલા વાળું ડીએનએ કોને ચેપ લગાડે છે? બે શૃંખલા વાળું ડીએનએ છે એ કોને ચેપ લગાડી શકે છે? તો કે બેક્ટેરિયોફેજને, બેક્ટેરિયાને ચેપ લગાડતું હોય છે એવું। તો હવે આપણે જોઈએ તો આ વાયરસની ફરતે આવરણ આવેલું હોય। શું આવેલું હોય? આવરણ। કોની ફરતે? એના જનીનની ફરતે આવરણ આવેલું હોય। આ આવરણ શેનું હોય છે? પ્રોટીનનું। આવા પ્રોટીનના આવરણને શું કહેવાય છે? કેપ્સિડ કહેવાય। શું કહેવાય? કેપ્સિડ કહેવાય। તો
તો આપણે અહીંયા જે રાઉન્ડ રાઉન્ડ દોર્યું ને આ રાઉન્ડ રાઉન્ડને કેવું કહેવાશે? કેપ્સિડ. આખે આખું વ્હાઇટ કલરનું આવું ચોરસ રહ્યું ને એને શું કહેવાય? કેપ્સિડ કહેવામાં આવે. તો આવું ફરતે પ્રોટીનનું આવરણ આવેલું હોય જેને કેપ્સિડ કહેવાય. આ કેપ્સિડ છે ને એ શેનું બને છે? તો આવું કેપ્સિડ છે એ કેપ્સોમિયરનું બને. શેનું બને છે? આવું કેપ્સિડ કેપ્સોમિયર. આવા કેપ્સોમિયરના નાના નાના એકમ ભેગા મળી અને કેપ્સિડની રચના કરે. તો આની અંદર આવા જે આવડા એકમો ભેગા થાય એને કેપ્સોમિયર કહેવાય. આ 1 2 3 4 5 6 7 8 9 10. તો આ એક નાનો એકમ છે ને આવા નાના નાના એકમો એને શું કહેવામાં આવે છે? કેપ્સોમિયર. કેપ્સોમિયરના નાના નાના એકમો ભેગા મળી અને શું બનાવે? કેપ્સિડની રચના બનાવે છે. તો આમ વાયરસની સંરચના જોઈએ તો વાયરસની સંરચનાની અંદર કેપ્સોમિયર છે ને એ કેવું છે? કુંતલમય. કુંતલમય એટલે કેવું? એકાબીજા સાથે આવી રીતના વીંટળાયેલું હોય આવી રીતના, બરોબર? આમ આવી રીતના સીડી આકારનું કુંતલમય કેપ્સોમિયર જોવા મળે છે. તો આવું કુંતલમય કે બહુ ફલકીય સંરચના હોય. કેવી? કુંતલમય કે બહુફલકીય સંરચના વાળું જોવા મળે છે. હવે આ એનું ભૌતિક સ્વરૂપ હોય વાયરસનું. કુંતલમય કે બહુફલકીય એટલે આવું અથવા આવા પ્રકારની સંરચના. બહુફલકીય એટલે એક કરતા વધારે સાઈડ હોય એવું. આવું અથવા આવું આને બહુફલકીય કહેશે, આને કુંતલમય કહેશે. આવા પ્રકારે કેપ્સોમિયર એનું જોવા મળે છે. તો આ પ્રકારે વાયરસની ભૌતિક સંરચના જોવા મળે છે. હવે વાયરસ ઉપરાંત આપણે જોઈએ તો વાયરસ આપણે કેવો છે? રોગકારક. કેવો છે? રોગકારક. તો આપણામાં વિવિધ રોગ કરવા માટે જવાબદાર છે. તો આપણે માનવમાં થતા રોગ, કેમાં? માનવમાં કેવા રોગ કરે છે? ગાલપચોળિયું. ગાલપચોલિયા કહીએ ને, ગાલપચોલિયા કોના દ્વારા થાય છે? વાયરસ દ્વારા થાય. ગાલપચોલિયા વાયરસ દ્વારા. એકલા ખાવાથી ગાલપચોલિયા થતા નથી, પણ શેનાથી થાય? વાયરસ દ્વારા. એટલે ક્યારેય કોઈ ન કહેવું એકલા ખાવાથી ગાલપચોલિયા થાય, એમ કહી દેવાનું વાયરસ દ્વારા ગાલપચોલિયા થાય છે. એ વાયરસ આપણે ક્યાં લાગે છે? અહીં, બરોબર છે? આપણા જે અહીં લસિકાના કાકડા આવેલા છે ગળામાં, અહીં ગાલ પાસે, એમાં વાયરસ લાગવાથી સોજી જાય છે અને એનાથી આપણે ગાલપચોલિયા થાય છે. પછી બળિયા નામનો રોગ થાય. કેવો? બળિયા નામનો રોગ થાય છે. પછી વિસર્પિકા નામનો રોગ થાય. બળિયા નામના રોગમાં શરીર ઉપર નાના નાના લાલ કલરના ચાટાઓ, ફોડલીઓ જેવી સંરચના જોવા મળે. આમાં પણ આ ત્વચાનો રોગ છે. તદુપરાંત શરદી થાય છે આપણી અંદર. પછી ચેપી તાવ અને એઇડ્સ આ મનુષ્યમાં થતા વાયરસ દ્વારા થતા રોગોના નામ છે. આવા અલગ અલગ પ્રકારના મનુષ્યમાં વાયરસ દ્વારા રોગો થાય છે. તદુપરાંત જોઈએ તો કે વનસ્પતિમાં, શેમાં? વનસ્પતિઓમાં રોગ જોવા મળે. તો આપણે એક તો જોયો ટોબેકો મોઝેક વાયરસ, કરમીરનો રોગ. કેવો રોગ? કરમીરનો રોગ. ત્યાર પછી પર્ણવલન. પર્ણવલન એટલે શું? પર્ણ આવી રીતના સીધું હોય ને તો આમ ભૂંગળી ટાઈપમાં આમ ડિવાઈડ થઈ જાય, આખું બેવડાઈ જાય, ભૂંગળી સ્વરૂપમાં ડિવાઈડ થઈ જાય, એ પર્ણવલન જોવા મળે. પછી એમાં પર્ણકુંચનનો રોગ જોવા મળે. પર્ણકુંચન એટલે પર્ણ સુકાઈ જાય અને આખે આખું ખરી જાય, તો એને પર્ણકુંચન કહેવામાં આવે છે. પછી પાંડુપર્ણનો રોગ જોવા મળે. પાંડુપર્ણ એટલે શું? પર્ણ કેવા પડી જાય? પીળા પડી જાય, તો એને પાંડુપર્ણ કહેવાય. આપણે કમળો કહીએ આપણી ભાષામાં, બરોબર? એવી રીતના પર્ણ પીળા પડી જાય છે તો એને પાંડુવર્ણ રોગ કહેવામાં આવે, પાંડુપર્ણ કહેવામાં આવે છે. પછી વનસ્પતિમાં વામનતા જોવા મળે. વામનતા એટલે વનસ્પતિનું કદ ઊંચું ન થાય, વનસ્પતિનું કદ નાનું નાનું રહે આવા વાયરસના હિસાબે. પછી વનસ્પતિની વૃદ્ધિ કેવી રહે છે? કુંઠિત વૃદ્ધિ દર્શાવે. એટલે વનસ્પતિની વૃદ્ધિ ન થાય ને વનસ્પતિ ઠીંગણી રહે. તો આવા પ્રકારના રોગ કરવા માટે વાયરસ જવાબદાર છે. તો આખે આખું વાયરસનું શું થયું? બંધારણની સંરચના જોવા મળી. પછી વાયરસની હિસ્ટ્રી આપણે જોઈ, એનું કદ જોયું, આ બધી સંરચનાઓ આપણે જોઈ. તદુપરાંત આપણે એ પણ જોયું બેક્ટેરિયાને જે નુકસાન કરે છે વાયરસ અને બેક્ટેરિયાને ચેપ લગાડે એને કેવા વાયરસ કીધા? બેક્ટેરિયોફેજ વાયરસ કહેવાય. તદુપરાંત
तो कि अमुक वायरस छे ने ए नीलहरित લીલને પણ શું કરે છે ચેપ લગાડે તો આવા વાયરસને કેવા કહેવામાં આવે સાઇનોફેજ વાયરસ કહેવાય કેવા કહેવાય સાઇનોફેજ અને અમુક વાયરસ કોને ફૂગને ચેપ લગાડે તો આવા વાયરસને શું કહેવામાં આવે માઇકોફેજ નામના વાયરસ તરીકે ઓળખવામાં આવે સાઇનોફેજ બેક્ટેરિયોફેજ આ પ્રકારે વાયરસનું બંધારણ આપણે જોવા મળે છે હવે ત્યારબાદ આપણે આખી આગળના ટોપિકનો અભ્યાસ કરવાનો છે ચાલો ત્યારબાદ વાયરસ બાદ હવે આપણે વિરોઇડ્સ એનો અભ્યાસ કરવાનો છે ચાલો વાયરસ બાદ વિરોઇડ્સનો અભ્યાસ કરવાનો છે ચાલો આને શું કામ વિરોઇડ્સ કહેવામાં આવ્યા આને શું કામ વાયરસની અંદર સમાવેશ કરવામાં આવેલા નથી એના વિશેનો અભ્યાસ કરીએ સૌપ્રથમ તો કે 1971 એટલે હમણાં જ થોડાક જ વર્ષો પહેલા 50 વર્ષ પહેલા ટી.ઓ. ડાયનેર નામના વૈજ્ઞાનિકે આ વિરોઇડ્સનું સંશોધન કર્યું શેનું ટી.ઓ. ડાયર નામના વૈજ્ઞાનિકે વિરોઇડ્સનું સંશોધન કર્યું આ વિરોઇડ્સ છે એ કદમાં કેવા છે કદમાં નાના છે કદમાં એકદમ નાના છે એને સૌપ્રથમ શેમાં જોયા હતા ટી.ઓ. ડાયનરે સૌપ્રથમ બટાકામાં ત્રાકમય ગ્રંથિલનો રોગનું સંશોધન કર્યું શેમાં બટેકાની અંદર આવો ત્રાકમય ગ્રંથિલનો રોગ થતો હતો એ ગ્રંથિલના રોગ એને સંશોધન કરી અને એમાં જોયું કે આ પ્રકારે બટેકામાં રોગ એટલે આપણે તમે જોવો બટેકાનો કોથળો હોય અથવા બટેકા પડેલા હોય તો એ બગડી જાય ને એકદમ પોચું પડી જાય કચકચી જાય છે બરોબર વ્હાઇટિશ કલરનું કચકચી જાય એ આ વિરોઇડના હિસાબે થાય છે આ વિરોઇડ છે એની અંદર જનીનદ્રવ્ય સ્વરૂપે આરએનએ આવેલું છે શું આવેલું છે જનીનદ્રવ્ય સ્વરૂપે વિરોઇડ્સની અંદર આરએનએ જોવા મળે છે હવે એમાં કોષ દિવાલ નથી શું નથી કોષ દિવાલ ગેરહાજર છે બરોબર છે પછી કોષ દિવાલ ગેરહાજર છે એટલે એમાં પ્રોટીનનું આવરણનો અભાવ છે પ્રોટીનના આવરણનો કેવો છે અભાવ છે તો એની અંદર આવા પ્રોટીનનો આવરણનો અભાવ છે એના હિસાબે એની અંદર જનીનદ્રવ્ય જે આરએનએ છે એ આરએનએનો આણ્વીય ભાર ઓછો છે કેવો છે આણ્વીય ભાર ઓછો છે તેમાં કોષ દિવાલ ન હોય તો એમાં શું હોય કોષ પટલ તો એનું જે કોષ પટલ છે ને એની ફરતે 3 આવરણયુક્ત હોય કોષ પટલ કેટલું હોય 3 આવરણયુક્ત કોષ પટલ છે અને આ 3 આવરણ છે એ શેના બનેલા છે તો કે લિપો પ્રોટીનના લિપિડ પ્લસ પ્રોટીન કેવું લિપિડ પ્લસ પ્રોટીન એનું કોષ પટલ એનું બનેલું છે 3 આવરણયુક્ત કોષ પટલ બનેલું છે તો એ કદમાં વાયરસ કરતાં પણ નાના હોવાથી એને કેવા કીધા વિરોઇડ્સ કીધા જે સજીવોમાં વિવિધ રોગો કરવા માટે જવાબદાર છે તો એમાં રોગ સ્વરૂપે જોઈએ આપણે સૌપ્રથમ એક તો જોયું બટેકામાં ત્રાકમય ગ્રંથિલનો રોગ બીજું જોઈએ તો કે બીજું રીંગણાના નાના પર્ણનો રોગ કરે રીંગણામાં નાના પર્ણનો રોગ એટલે રીંગણાના પર્ણો મોટા ન થવા દે તો પ્રકાશ સંશ્લેષણ ન થાય તો રીંગણાનું ઉત્પાદન ન આવે પછી માનવમાં જનન અંગો
નો રોગ કરે છે, એટલે આપણા જે જનનાંગો આવેલા છે એને રોગ કરવા માટે પણ જવાબદાર કોણ છે? વિરોઇડ્સ છે. એ વાયરસ કરતાં પણ કદમાં નાનું હોવાથી એની ફરતે આવરણ નહોતું અને જનીનદ્રવ્ય તરીકે આરએનએ હતું, એટલે ટીઓડાઇનરે એને કેવું નામ આપ્યું? વાયરોઇડ્સ એવા નામ તરીકે જાણીતું કર્યું. તો આ પ્રકારે વાયરોઇડ્સની સંરચના છે એ આપણે જોવા મળે છે. ચાલો ત્યારબાદ આપણે લાઇકેન્સ વિશેનો અભ્યાસ કરશું. તો ચાલો લાઇકેન્સ કોને કહેવામાં આવે? આ ચેપ્ટરનો છેલ્લો ટોપિક છે. લાઇકેન્સ કોને કહેવામાં આવે છે? હવે લાઇકેન્સ શબ્દ સૌપ્રથમ કયા વૈજ્ઞાનિકે આપ્યો? તો કે થિયોફેસ્ટસ નામના વૈજ્ઞાનિકે લાઇકેન શબ્દ આપ્યો. પછી લાઇકેનના પિતા તરીકે કોના? લાઇકેનના પિતા તરીકે એરિક આર્ચિયસ નામના સાયન્ટિસ્ટ હતા. ત્યાર પછી લાઇકેનના અભ્યાસને કોને? લાઇકેનના અભ્યાસને લાઇકેનોલોજી કહેવાય. કેવું કહેવાય? લાઇકેનોલોજી. લાઇકેનના અભ્યાસને લાઇકેનોલોજી કહેવામાં આવે છે. હવે લાઇકેન છે ને એ બે સજીવ ભેગા મળીને લાઇકેન્સનું નિર્માણ કરે છે. તો કેવા પ્રકારે બે સજીવ ભેગા મળે? એક સજીવ તરીકે લીલ હોય અને બીજો સજીવ તરીકે ફૂગ હોય. આ બંને સજીવો સહજીવન ગાળે સહવાસમાં રહે છે. તો આ બંને સજીવો ભેગા મળે છે અને લાઇકેનની સંરચના બનાવે છે. તો કેવા પ્રકારે લાઇકેનની સંરચના બનાવે? દાખલા તરીકે આ જે લીલ છે ને એ લીલના સમૂહને ફાઇકોબાયોન્ટ કહેવાય. કેવું? ફાઇકોબાયોન્ટ. અને ફૂગના સમૂહને અથવા ફૂગના તંતુઓને માઇકોબાયોન્ટ કહેવાય. માઇકોબાયોન્ટ અને ફાઇકોબાયોન્ટ બંને સહજીવન ગાળે. દાખલા તરીકે આ પ્રકારે આમ લીલ આવેલી છે. આ શું આવેલું છે? આ લીલનો સમૂહ છે. આ લીલનો સમૂહ છે. કોણ છે? ફાઇકોબાયોન્ટ. એની ફરતે આ પ્રકારે ફૂગ વીંટળાય. કોણ વીંટળાય છે? ફૂગ વીંટળાય છે એની ફરતે. તો એને શું કહેવામાં આવે? માઇકોબાયોન્ટ કહેવામાં આવે. તો આ પ્રકારેનો સમૂહ બને. ઉપરની સપાટી નીચેની સપાટી એમને હોય છે. આ બંને શું કામ સહજીવન ગાળે? તો કે આ જુદી જુદી જગ્યાએ નિવાસસ્થાન જોવા મળે. ક્યાં? ખડકમાં, જમીન, વનસ્પતિ, પાણી વગેરે જગ્યાએ આ બધા એના શું છે? નિવાસ સ્થાન છે. તો આવા નિવાસ સ્થાનની અંદર જોવા મળે. તો આમાં બંને તત્વોનું મિશ્રણ થાય. આ લીલ છે એ કેવું શું કરે છે? પ્રકાશ સંશ્લેષણ કરે. તો પ્રકાશ સંશ્લેષણ કરે એના માટે શું જોઈએ? પાણીમાંથી અથવા વિવિધ જગ્યાએથી એના ખોરાકના તત્વો જોઈએ. તો ખોરાકના તત્વો કેવી રીતના મેળવવા એ એને જોવું પડે. તો એ ખોરાકના તત્વો મેળવવા માટે ફૂગ સાથે સંધિ કરે છે અને ફૂગ એની ફરતે વીંટળાય છે. ઉપરની સપાટી ખુલ્લી રાખે. ફૂગ એને શું આપશે પ્રકાશ સંશ્લેષણ કરવા માટે? તો કે ફૂગ એને પોષક તત્વો આપશે. ફૂગ કેવું છે? અપ્રકાશ સંશ્લેષી છે. બરોબર? એટલે ફૂગ આજુબાજુના વાતાવરણમાંથી પોષક તત્વોને ગ્રહણ કરીને કોને આપશે? લીલને. એટલે લીલ શું કરશે? ખોરાક તૈયાર કરશે. શું કરશે? ખોરાક તૈયાર કરે છે. કોની મદદથી? પ્રકાશ સંશ્લેષી મદદ. અને એ ખોરાક એ ફૂગને આપે ને પોતે ખાય. એટલે આવી રીતના એ સહજીવન ગાળે છે. એટલા માટે ફૂગ અને લીલના સહમિશ્રણને શું કહેવામાં આવે છે? લાઇકેન તરીકે ઓળખવામાં આવે છે. આવું લાઇકેન તમે ઘણી બધી વખત જોયું હશે પણ તમને ખ્યાલ ન હોય કે આમાં બે સજીવનું સહમિલન હોય. એને આપણે લાઇકેન કહીએ છીએ. તો આ પ્રકારે લાઇકેનની સંરચના છે એ જોવા મળે છે. હવે જે લાઇકેન છે એના પ્રકાર જોવાના છે. શું જોવાનું છે? લાઇકેનના પ્રકાર.
લાઇકેન્સના પ્રકાર. તો હવે લાઇકેન્સને 3 પ્રકારની અંદર ડિવાઈડ કરવામાં આવે. પહેલો પ્રકાર છે પરપટાભ લાઇકેન. કેવો? પરપટાભ લાઇકેન. બીજો પ્રકાર છે પર્ણાભ લાઇકેન. કેવો? બીજો પ્રકાર છે પર્ણાભ લાઇકેન. અને ત્રીજો પ્રકાર છે શ્રુપિલ લાઇકેન્સ. તો આવા અલગ અલગ પ્રકારના લાઇકેન છે એ જોવા મળે છે. દાખલા તરીકે આનું એક્ઝામ્પલ છે, હવે આ પરપટાભ લાઇકેન છે ને એ આવા પ્રકારે પરપોટા સ્વરૂપે એની સંરચના જોવા મળે છે. આવા પરપોટા સ્વરૂપે એની સંરચના જોવા મળે છે. પર્ણટાભ લાઇકેન છે ને એનો આકાર આવો પર્ણ આકારનો હોય. કેવો હોય? પર્ણ આકારનો હોવાથી એને પરપટાભ લાઇકેન, પર્ણાભ લાઇકેન કહેવામાં આવે. શ્રુપિલ એ લાઇકેનની સંરચના છે ને નાના નાના શ્રુપ હોય ને આવા પ્રકારની જોવા મળે, નાના નાના શ્રુપ જેવી, એટલા માટે એને શ્રુપિલ લાઇકેન કહેવામાં આવે છે. આનું નામ છે ઉષ્ણિયા. કેવું છે? ઉષ્ણિયા. જેને બુઢાની દાઢી તરીકે ઓળખવામાં આવે. એટલે વૃદ્ધ માણસની દાઢી જેવો લાગે છે એટલા માટે એને બુઢાની દાઢી તરીકે ઓળખવામાં આવે છે. તો આવા 3 પ્રકારના લાઇકેન છે એ જોવા મળે છે. હવે આ લાઇકેનનું આપણે આર્થિક મહત્વ જોઈએ. લાઇકેનનું મહત્વ તો આર્થિક રીતના ઉપયોગી છે. આર્થિક રીતના કઈ રીતના? તો કે સૌપ્રથમ લાઇકેન છે એ ખડકો ઉપર વસનારા સજીવો છે. ખડકોને તોડી અને જમીનમાં નિર્માણ કરવામાં મદદરૂપ ના થાય એટલા માટે આર્થિક રીતના. પછી એનો આપણે ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ. પછી લાઇકેનનો ઉપયોગ આપણે વિવિધ પ્રકારના રંગની બનાવટમાં કરીએ છીએ, એમાંથી રંગ બનાવવામાં આવે છે વિવિધ પ્રકારના. પછી અમુક લાઇકેન છે એનો દવા તરીકે ઉપયોગ થાય છે, એમાંથી દવા બનાવવામાં આવે છે. અમુક લાઇકેન છે ને એ સારામાં સારું વાયુ પ્રદૂષણ સૂચક છે. કેવા છે? પ્રદૂષણનું સૂચન કરે કે જ્યાં પ્રદૂષણનું પ્રમાણ હશે ત્યાં લાઇકેનનો ગ્રોથ નહીં થાય, જ્યાં પ્રદૂષણનું પ્રમાણ હશે ત્યાં લાઇકેનનો ગ્રોથ નહીં થાય, જ્યાં પ્રદૂષણ નહીં હોય ત્યાં જ લાઇકેન ગ્રોથ થાય છે. એટલે જ્યાં લાઇકેન હોય ત્યાં પ્રદૂષણ નહીં હોય, એટલે પ્રદૂષણ સૂચક તરીકે. અને આપણા બુઢાની દાઢી કીધી ને એ લાઇકેન છે ને એ વન અગ્નિ તરીકે ઉપયોગી છે. કેવો? ક્યારેક વનસ્પતિના થડ ઉપર એ લાઇકેન લાગેલું હોય, વનસ્પતિના છાલ ઉપર, ને વનસ્પતિની શાખાઓ એકાબીજા સાથે ઘસાય તો એનાથી ફટાફટ અગ્નિ ઉત્પન્ન કરતો લાઇકેન છે, એટલા માટે વન અગ્નિમાં પણ એ નુકસાન કરે છે. તો આવા પ્રકારે લાઇકેનની સંરચના જોવા મળે છે. તો આપણે આજના લેક્ચરની અંદર વાયરસ, વિરોઇડ્સ અને લાઇકેન વિશેનો અભ્યાસ કર્યો. અહીંયા આપણે જૈવિક વર્ગીકરણ પૂર્ણ થાય છે. તો આપણે આ ચેપ્ટર અહીંયા પૂર્ણ કરીએ છીએ. અસ્તુ.